નમસ્તે મિત્રો, વિચાર મંથનમાં તમારું સ્વાગત છે. વિચાર મંથનમાં અત્યારનો વિષય છે આપણું શરીર અને તેની સાર સંભાળ. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નરિયા. જો આપણે નરિયા છીએ, તંદુરસ્ત છીએ, તો બધું સુખ છે. શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ, સતત મહેનત શરૂ રાખવી જોઈએ. ઘણા વ્યક્તિઓ એવું કરે, કામ ધંધો કરતા હોય અને પોતાના શરીર પ્રત્યે કાળજી લેવાનો ટાઈમ ના મળે, કોઈ પ્રકારની સંભાળ લેવાનો ટાઈમ ના મળે, બને છે. તો આવું ન કરવું જોઈએ. આપણે સૌપ્રથમ આપણા માટે અનિવાર્ય છે શરીર સંભાળમાં સ્નાન કરવાની. હા, રોજ સ્નાન કરવાની ટેવ પાડવી જોઈએ. રોજ સ્નાન કરવાથી ફાયદો શું થાય છે? આપણું શરીર સ્ફૂર્તિમાં રહે છે, તાજગી ભર્યું રહે છે. આ રોજ સ્નાન કરવાનો મોટો ફાયદો છે અને કામ કરવાની મજા આવે છે. જ્યારે પણ ભલે અમુક બધા રોજ વહેલી સવારે નાવાનું નથી કરી શકતા કે એમને ટાઈમ ના પણ મળતો, અમુક કામ એવા હોય, તો દિવસમાં જ્યારે પણ ટાઈમ મળે સ્નાન કરી લેવું જોઈએ. આપણે આખો દિવસ કામ કરતા હોઈએ, તે વાતાવરણની ધૂળ અને તેની રજકણ આપણા શરીર પર છોંટતી હોય છે. આપણા શરીરની ચામડીમાં અસંખ્ય છિદ્રો આવેલા છે, ત્યાં ઝીણી ઝીણી રજકણ ચોંટતી હોય છે. સ્નાન કરવાથી આ રજકણો ધોવાઈ જાય છે અને શરીરને તાજગીનો અનુભવ થાય છે. તો બને ત્યાં સુધી સ્નાન કરવાની ટેવ પાડવી જોઈએ. બીજું છે દાંતની સફાઈ. સવારે વહેલા જાગીએ ત્યારે શૌચ ક્રિયા પતાવીને તરત જ બીજું કામ બ્રશ કરવાનું કરવું જોઈએ. બ્રશ કરવાની અમુક લોકોની રીત જરાક ન ગમે તેવી હોય છે. ખચક ખચક ખરડ ખરડ તેવો અવાજ આવતો હોય છે બ્રશ કરતી વખતે. ઉતાવળે ફટાફટ ઉતાવળે પેસ્ટનો લોંદો સહિત પડી જાય છે અને આ ફટાફટ બ્રશ કરીને ઉલ ઉતારીને મોઢું સાફ કરી નાખે છે. પરંતુ આમાં ઉતાવળ કરવાની નથી. બ્રશ ધીમે ધીમે કરવાનું છે. બ્રશને મોઢાના અંદર વ્યવસ્થિત શાંતિથી ફેરવવાનું છે. મિનિમમ 5 થી 10 મિનિટ ભલે લાગે, પરંતુ દાંતના દરેક ઓવાળાની અંદર, બે દાંત વચ્ચેની ખાલી જગ્યામાં વ્યવસ્થિત રીતે આગળ પાછળ ઘસીને બ્રશ કરવાનું છે, જેથી આપણે જમ્યા હોઈએ ત્યારે જે કંઈ કચરો અંદરના ભાગમાં ચોંટેલો હોય તે નીકળી જાય. એટલે આવી રીતે બ્રશ સારી રીતે કરવું જોઈએ. ઉલય વ્યવસ્થિત નિરાંતે ઉતારવી જોઈએ. ઉલિયું વાગી ન જાય ઉતાવળે, કારણ કે અત્યારે કોઈ પાસે શાંતિથી કોઈ કાર્ય કરવાનો સમય જ નથી. એટલે ઉલ પણ નિરાંતે ઉતારવી જોઈએ, જેથી જીભને કોઈ ઈજા ન પહોંચે. ઘણી વખત ઉતાવળે ઉલ ઉતારવાથી જીભને વાગી જવાથી લોહી નીકળે છે. પરિણામે કંઈક તીખું તળેલું ખાતા હોઈએ ત્યારે તકલીફ પડે છે. એટલે આનું ધ્યાન રાખવું. બ્રશ કરી શકાય, દાંતણ પણ કરી શકાય. અમુક એવા પાવડર પણ આવે છે જે દાંતને ઘસી શકાય. લીમડાનું દાંતણ દાંત માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. બાવળનું દાંતણ, લીમડાનું દાંતણ, અમુક એવા દંતમંજન નીકળ્યા છે, ડાબરલાલ દંતમંજન, જે આપણી દેશી ઔષધિઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. તે દાંતે ઘસવાથી પણ દાંત સ્વસ્થ અને સારા રહે છે. શરીરની શૌચ આદિ ક્રિયા વિશે બને ત્યાં સુધી વહેલી સવારે જાગવાની ટેવ પાડવી જોઈએ. તેનાથી શું થાય છે કે આખો દિવસ શરીર સ્ફૂર્તિમાં રહે છે. અને પહેલું કાર્ય કરવું જોઈએ શૌચનું. એ તમે બધા જાણો જ છો. તો શરીરમાંથી મળમૂત્રનો નિકાલ સારી રીતે થઈ જાય
તો કામ કરવાની મજા આવે છે અને આખો દિવસ સ્ફૂર્તિ રહે છે. એટલે આ ક્રિયા તો સારી રીતે થવી જોઈએ, કારણ કે આ કુદરતી છે. જો આ બરાબર ન થાય તો કબજિયાત જેવા રોગો થઈ શકે છે, શરીરમાં વધારાની ગરમી થાય છે. એના માટે રોજ એક સમયે આ ક્રિયા વહેલી સવારે કરવાની ટેવ પાડવી જોઈએ, જેથી આ કાર્યક્રમમાં આપણા શરીરના રૂટીનમાં કોઈ ફેરફાર થાય નહીં. ફેરફાર થશે તો પેટને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. સુવા વિશે વાત કરીએ તો બને ત્યાં સુધી રાત્રે કામ વિના ઉજાગરા કરવાની, જેમ બને તેમ વહેલા સુવાની ટેવ પાડવી જોઈએ, જેથી સવારે વહેલા જાગી શકાય. અત્યારે મોબાઈલ યુગે, આ ટેકનોલોજીના યુગે મોબાઈલ ફોન, આપણો સ્માર્ટફોન આપણી પાસે એક એવી લત બની ગઈ છે આપણી, કે આપણી ઉજાગરા ન કરવો હોય તો થઈ જાય. માણસો ગેમ રમતા રહે, મોબાઈલમાં ફિલ્મો જોતા રહે, ટીવી સિરિયલો જોતા રહે, બીજું નેટ સર્ફિંગ કરતા રહે. ત્યારે ઘણું બધું સોશિયલ મીડિયામાં આ તે બધું પ્રવૃત્તિઓ કરતા રહે. જરૂરી છે તો કરવું જ પડશે. સોશિયલ મીડિયામાં હોય, મોબાઈલની અંદર જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોય, અત્યંત જરૂરી છે એ કરો. વધારે પડતો ઉજાગરો કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે વધારે પડતો ઉજાગરો કરવાથી આપણા શરીર ઉપર માઠી અસર પહોંચે છે. શરીરના સૂવાની કુદરતી સાયકલ જે છે એ ખોરવાય છે. માટે બને ત્યાં સુધી આપણી માફક, આપણી અનુકૂળતા પ્રમાણે વહેલા સૂવાની ટેવ પાડવી જોઈએ. આપણા ખોરાક પાણી આપણી રસ રુચિને અનુરૂપ હોવા જોઈએ. આપણી પાચન શક્તિને ભારે ના પડે, પચવામાં સહેલાઈથી પચી જાય એવા હોવા જોઈએ. આરોગ્ય વિજ્ઞાન કહે છે, આયુર્વેદ શાસ્ત્ર, કે આપણને જેટલી ભૂખ લાગી હોય તેનાથી થોડું ઓછું ખાવું જોઈએ. ખોરાકમાં રોટલા, રોટલી, શાક, દૂધ, કઠોળ, લીલા શાકભાજીનું શાક, આ તે આપણી રસ રુચિ અને આવશ્યકતા પ્રમાણે ભોજન કરવું જોઈએ. સવારે પણ નાસ્તો કરવો જોઈએ, કારણ કે સવારના નાસ્તાનું ખૂબ મહત્ત્વ છે. સવારે નાસ્તો ના કરીએ તો શરીરમાં અમુક ટાઈમ પછી આડઅસર થતી હોય છે, એવું શરીર શાસ્ત્રમાં વાંચવામાં આવ્યું હતું મારે. તો સવારે પણ નાસ્તાની ટેવ પાડવી જોઈએ. અમુક માણસો સવારે નાસ્તો કરતા નથી, ચા પાણી પીને બપોરે જમે છે. તો સવારે પણ આપણને ઠીક લાગે એવો નાસ્તો સારો કરી લેવો જોઈએ. આપણા આહારમાં વિવિધ ફ્રૂટ્સનો પણ સમાવેશ થાય છે. અમુક ટાઈમે તેની સુલભતા પ્રમાણે ફળોનું સેવન કરતા રહેવું જોઈએ, જેથી શરીરમાં જે કંઈ જરૂરી છે તે વિટામિન્સ અને જરૂરી તત્વો આપણને મળતા રહે. આપણા માથાના વાળ સ્નાન કરતી વખતે બરાબર શેમ્પૂ કે અન્ય એવા કોઈ પણ પ્રવાહીથી ધોવાનું રાખવું જોઈએ, જેથી વાળની અંદર અમુક ટાઈમે ખોડા જેખી સમસ્યા ન થાય. કારણ કે રોજ વાળની સફાઈ સ્નાનની સાથે કરવામાં ન આવે તો અમુક ટાઈમે ઘણી બધી સમસ્યાઓ વાળની અંદર પણ થતી હોય છે. સમય આવે વાળ કાપવાનું પણ વ્યવસ્થિત સમય રાખવું જોઈએ, જેથી આપણને માથામાં એ કોઈ પ્રકારનું ટેન્શન ના રહે. નખ કાપવાનું પણ અમુક સમય એવું લાગે કે નખ વધી ગયા છે, ત્યારે નખ પણ કાપતા રહેવું જોઈએ. મારાથી આપી શકાય એટલી માહિતી આપી. કોમેન્ટમાં તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. શેર કરજો. મારી યુટ્યુબ ચેનલની લિંક કામળિયા મેરામભાઈ 1111, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને જ્યારે ટાઈમ મળે ત્યારે મારો વિડીયો જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.